જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં શહેરના વિકાસ, જનસુવિધા અને વિવિધ યોજનાઓને લગતા મહત્વપૂર્ણ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા। બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રીડેવલપમેન્ટ હાઉસિંગ પ્રોજેક્ટ પીપીપી મોડલ અંતર્ગત શહેરી વિસ્તારમાં વસતા પાત્ર લાભાર્થીઓને આવાસ નિર્માણ કરી આપવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવી છે। ખલીલપુર બાયપાસ રોડ ઉપર આવેલા ડિવાઇડરોમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ સ્થાપવા માટે અંદાજે રૂ. 20 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉપરાંત મહાનગરપાલિકા હદમાં આવેલા બાયપાસ રોડ પર ઇજાગ્રસ્ત અને રખડતા પશુઓના નિરાકરણ માટે જરૂરી સાધનો અને મેન્ટેનન્સ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ કામગીરી માટે રૂ. 1.36 કરોડથી વધુના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ફાળવણી સંબંધિત નિર્ણયને આવકારવામાં આવ્યો હતો, તેમજ મહાનગરપાલિકાની વિવિધ યોજનાઓ અને વહીવટી કામગીરીને લગતા અન્ય મુદ્દાઓને પણ મંજૂરી આપવામાં આવી હતી। સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂ. 1.5 કરોડથી વધુના વિકાસલક્ષી અને જનહિતના કાર્યોને મંજૂરી મળતા શહેરના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સાહેબની ડ્રામા 48 તારીખ 11/6/2024 પર 4 આથી મીટિંગમાં તારીખ 26/2/24 મીટિંગને બહાલી રીતે રજૂ થતા સાહેબની ડ્રામા 47 તારીખ 26/26 બાબતે
વાર્ષિક ગૌના ટ્રેનની રકમમાં 25% સુધીનો વધારો ખર્ચ કરવા મંજૂરી ન આપવી. સંજયભાઈ ધોળકિયા, સોનલ ભંડારા, શ્રી રાણીબેન પરમાર, પોરબંદરના માન્ય કોર્પોરેશન સેક્રેટરી 12ના માન્ય મુજબ શિશુદયા, હિરેનભાઈ ભરાણી, શ્રી હીરાબેન બારસ, શ્રી મધુબેન નિયાંત્રણ આવેલ રજૂઆત અને ચર્ચા કરતા સાહેબની 347 તારીખ 26/2/24 વોર્ડ નંબર 1 થી 15 વાર્ષિક ગૌના ટેન્ડરની રકમમાં 25% સુધીનો વધારો ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવે છે. આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. એમાં એક ખૂબ સરસ સરકાર કે જે ગરીબોના આવાસ માટે જે પ્રયત્ન કરી રહી છે અને હજારો ગરીબોને આવાસ પૂરા પણ પાડ્યા છે સરકારે. ત્યારે જૂનાગઢની અંદર પણ આવા જે સ્લમ આવાસો છે એ સ્લમ આવાસો છે એને રેગ્યુલરાઇઝ કરી અને એને 1 BHKના ફ્લેટ આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે આ જે કંઈ પણ સ્લમ આવાસનું જે રીડેવલપમેન્ટનો જે હાઉસિંગ પ્રોજેક્ટ છે એના કન્સલ્ટન્ટની નિયુક્તિ કરવા માટેની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત અમે મંજૂર કરી છે. અને આગામી દિવસોની અંદર અત્યારે આપણે મુબારક બાગ જે વિસ્તાર છે એ વિસ્તારને મંજૂરી આપી છે. આની અંદર જેટલા પણ 160 જે મકાનો છે ત્યાં જે રહે છે એ લોકોને સરકાર છે એ 1 BHK મકાન છે એ ફ્રીમાં આપશે. એટલે ઝૂંપડપટ્ટી મુક્ત જૂનાગઢ બનાવવાની દિશામાં કોર્પોરેશન પણ કામ કરી રહી છે અને સરકાર છે એ આપણને સહયોગ કરી રહી છે. સરકાર દ્વારા જ આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે. એટલે આ જે ઠરાવ છે જે એના માટે જે કન્સલ્ટન્ટ નીમવાના છે એ કન્સલ્ટન્ટ આપણી પાસે જે એમપેનલ એજન્સીઓ છે એ એમપેનલ એજન્સીનું પરફોર્મન્સ જોઈ અને પછી આપણે એ કન્સલ્ટન્ટની છે એ નિયુક્તિ આપણે કરીશું. બીજું આપણે ડમ્પિંગ સાઇટ ઉપર જે મૃત પ્રાણીઓના નિકાલ માટેની જે એક ભઠ્ઠી છે આપણે ત્યાં, એવી જ બીજી ભઠ્ઠી છે એ ત્યાં મૂકવામાં આવશે. એટલે એનું પણ એક દરખાસ્ત કમિશનરશ્રી તરફથી હતી, એ દરખાસ્ત પણ આપણે મંજૂર કરી છે. એટલે આ રીતે આપણે મોટામાં મોટો નિર્ણય આપણે કર્યો છે કે જે સ્લમ આવાસ છે એ સ્લમ આવાસને જે ઝૂંપડપટ્ટી મુક્ત આખું ભારત બને એવી માન્ય પ્રધાનમંત્રી શ્રીની એક ઈચ્છા છે. તો એ અંતર્ગત જૂનાગઢમાં પણ આ ઝૂંપડપટ્ટી મુક્ત જૂનાગઢ બને એના માટે આ સ્લમ આવાસ યોજના જે છે એની આપણે મંજૂરી આપી છે. આ ખાલી મુબારકબાગ પૂરતું જ છે કે અન્ય વિસ્તારને પણ રહેશે? નહીં, આ મુબારકબાગ પૂરતું જ નથી, પણ ધીરે ધીરે બધા જ જેટલા એરિયા છે એમાં ઘણા બધા એરિયા છે. રાજીવનગર છે, પછી ધરારનગર છે, ધારાગઢ છે, એટલે એવા ઘણા બધા એરિયા છે કે જે સ્લમ તરીકે નોંધાયેલા છે. તો એમાં પણ ધીરે ધીરે આ યોજના છે આપણે લઈ આવશું. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં મહાનગરપાલિકામાં જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા જૂનાગઢના વિવિધ પ્રશ્નો અંગે શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રશ્નોની ચર્ચાઓ કરવા માટે કોંગ્રેસના આગેવાનોને કમિશનરશ્રીએ મળવાનો સમય સોમવાર અને ગુરુવારનો આપ્યો હતો. એટલે કોંગ્રેસના આગેવાનો મહાનગરપાલિકાની કચેરીએ આવ્યા હતા, પણ સાહેબ તેમની મીટિંગમાં વ્યસ્ત બન્યા રહ્યા. આગેવાનો એ રાહ જોઈ પણ નારાજ થઈને આગેવાનો ઘરે જવા રવાના થયા હતા. અને શું આપી પ્રતિક્રિયા ભરત રાણીગાએ મીડિયા સમક્ષ આપી હતી, જાણો.
વાત એવી છે કે કમિશનર સાહેબ દ્વારા બધાને એવું કહેવામાં આવે છે કે મને મારા મળવાના સમયે જ સોમવાર ને ગુરુવાર 11 થી 2 માં જ મળવું, 11 થી 2 સિવાય મને કોઈ મળવું નહીં. અહીં બોર્ડ પણ મારેલો છે કે મુલાકાતીઓને મળવાનો સમય સોમ ને ગુરુ 11 થી 2 નો રહેશે. આજે હું 11 થી 2 ની વચ્ચે, અત્યારે તમે સમય જો તો 12 ને 10 મિનિટ થઈ છે, સાહેબ એની મિટિંગમાં છે. અને આવો કોઈ જીઆર સરકારમાંથી હોય કે ભાઈ મળવાનો સમય ગુરુવાર અને સોમવાર જ રહેશે, તો એ કમિશનર સાહેબે જાહેર કરવો જોઈએ. અને એ જાહેરાત કર્યા પછી જ્યારે મુલાકાતીઓનો મળવાનો સમય છે ત્યારે સાહેબે હાજર રહેવું જોઈએ, જેથી મુલાકાતીઓને તકલીફ ના પડે. કારણ કે કોઈ સાહેબને મળવા નથી આવતા, સાહેબ સુવિધા નથી આપી શકતા, ત્યારે જૂનાગઢમાં મહાનગરપાલિકામાં આવવું પડે છે. બાકી કોઈને અહીંયા આવવાનો કોઈ શોખ નથી. એટલે કમિશનર સાહેબે એની જવાબદારી સમજી અને એક સાચો નિર્ણય લેવો જોઈએ કે કઈ રીતે મળવાનો ટાઈમ ગોઠવવો જોઈએ. ક્યાં ક્યાં પ્રશ્નો તમારા છે? જૂનાગઢના કોઈ પ્રશ્ન બાકી જ નથી. જૂનાગઢના શું કહેશો? પેરિસના રોડની વાત કરી હતી, મશીન આવવાનું છે, એ બધી હવામાં થોડી વાર છે, કોઈ કઈ વસ્તુ થવાની નથી જૂનાગઢ. શું લાગે છે આગામી સમયમાં કેવો પ્રતિસાદ હશે લોકોનો? જૂનાગઢના વર્ષો જૂના પાઠક સાહેબને યાદ કરે છે ને બધા લોકો અત્યારના કર્મચારીઓ અધિકારીઓને ગારો લાગે છે જૂનાગઢના રોડ રસ્તાના ખાતાના પ્રશ્નો હોય ત્યારે કમિશનર સાહેબે 11 થી 2 નો સમય મળવાનો આપ્યો, સોમવાર ને ગુરુવાર. શું કહેશો? મળવાનો સમય જ ના હોય, એવો કોઈ સરકારનો જીઆર જ નથી કે સોમવાર ને ગુરુવાર મળવું જોઈએ. હું સાહેબને એક વિનંતી કરું છું કે જો આવો કોઈ જીઆર હોય સરકારશ્રીનો તો એ જાહેર કરવું જોઈએ, જેથી પ્રજાને ખબર પડે. નહીં મળવાનો સમય આપે તો શું કરશો? કેવા પગલાં રહેશે? એવા પગલામાં તો આવતા સમયમાં થોડી વારમાં મળે તો જોશું આગળ શું. શુક્રવાર હું જવાબ આપે છે, જો કામ ચાલુ ન કરે તો શનિવારે અહીંયા બેસવાનું છે. આપણે ટિફિન લઈને અહીંયા આવવાનું, જમવાનું અહીંયા, બધાને જમવાનું અહીંયા ટિફિન. રાજ્ય સરકાર શ્રી દ્વારા જૂનાગઢના શાપુર નગર રચના 10 વિસ્તાર માટે રૂ.1728 કરોડના ખર્ચે ગટર લાઇન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી. રાજ્ય સરકાર શ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ જુદા વિસ્તારમાં સમાવિષ્ટ નગર રચના યોજના નં 10 શાપુર ના રસ્તાઓમાં ગટર વ્યવસ્થાપનની કામગીરી માટે રૂ.1728.88 લાખ રૂ.17.28 કરોડની દરખાસ્તને સરકારશ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શાપુર વિસ્તારમાં સુદૃઢ ગટર વ્યવસ્થા ઊભી કરવા માટે વિગતવાર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સિવરેજ નેટવર્ક અને ઘર વપરાશના હાઉસ કનેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત સિવરેજ પમ્પિંગ સ્ટેશન, રાઇઝિંગ મેઇન પાઇપલાઇન વગેરે તમામ સિવિલ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કામોની રકમ રૂ.172888 લાખ મંજૂર કરવામાં આવેલ છે. આ સમગ્ર પ્રોજેક્ટનું અમલીકરણ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક રહેશે, જેના ભાગરૂપે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ જુદા પાસે ઉપલબ્ધ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટ આ કામો માટે જૂનાગઢ મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવશે. આ ગ્રાન્ટ ઉપરાંતની નમસ્કાર મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા ટીપી 10 શાપુર વિસ્તાર માટે 17.28 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઇનને મંજૂરી આપવામાં આવી છે. આ જે લાઇન છે એમાં સિવરેજ નેટવર્ક, ઘર વપરાશના કનેક્શન, પમ્પિંગ સ્ટેશન, રાઇઝિંગ મેઇન વગેરે જે કામો છે એ કામ કરવામાં આવશે. એની જરૂરી તાંત્રિક અને વહીવટી મંજૂરી જે છે એ મેળવીને ટૂંક સમયમાં ટેન્ડર કરીને આ જે એરિયાનું એક જે મોટી સમસ્યા હતી
એ જે આયોજન છે એનાથી મુક્તિ મળશે. એટલે રાજ્ય સરકારના અમે અમદાવાદથી આભાર માનીએ છીએ કે 17 કરોડના ખર્ચે એક મોટો પ્રોજેક્ટ જે છે ગામને મળ્યું છે. હવે બીજું પોઈન્ટ છે કે નમસ્કાર મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા એક નવી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે. ખામદોલ વિસ્તાર જે છે, જે નવો ડેવલપિંગ વિસ્તાર છે, ત્યાં એક નવો શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. એમાં શહેરીજનોને જે પ્રાથમિક સારવાર છે, બીપી ડાયાબિટીસની સ્ક્રીનિંગ હોય કે સામાન્ય મેલેરિયા વગેરેનું નિદાન હોય, આ બધી સેવાઓ ત્યાં મળશે. એમાં MBBS ડૉક્ટર સહિતનું સ્ટાફ ત્યાં, ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન સહિતનું સ્ટાફ પણ 14 જણોનું જે છે એ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે આશા છે કે આ જે નવી PSC છે એમાં ટૂંક સમયમાં અમે ટેમ્પરરી ભાડાના મકાનમાં ચાલુ કરી દઈશું, સ્ટાફની નિમણૂક કરીને, અને ટૂંક સમયમાં સરસ મજાનું એક આરોગ્ય કેન્દ્ર છે એ શહેરને મળવાનું છે. નમસ્કાર મિત્રો, આપ સૌને હું જણાવવા માંગુ છું કે મહાનગરપાલિકા દ્વારા જલ કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. પહેલો જે શિબિર છે એ 13 તારીખે ડોમડિયાવાડીમાં થવાનું છે. બીજો જે છે આ 16 તારીખે ડૉક્ટર આંબેડકર ભવનમાં થવાનું છે, અને 19/6ના રોજ કિયાળાવાડી પટેલ સમાજ જોશીપુરામાં એ સંમેલન થવાનું છે. એમાં જે સેવાઓ છે, ખાસ કરીને આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, વયવંદના, PM સ્વનિધિ યોજના, સખી મંડળના જે કોઈ લાભ લેવા માંગતા હોય તો હું શહેરીજનોને ખાસ ઇન્વાઇટ કરું છું કે ત્યાં એક છતની નીચે તમામ પ્રકારની સેવાઓ, આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, અને અલગ અલગ કુલ 7 ડિપાર્ટમેન્ટની જે સેવાઓ છે એક જ જગ્યા મળવાની છે. એટલે જનકલ્યાણ જે શિબિર છે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે. એમાં આપ લોકો પાર્ટિસિપેટ કરી એ યોજનાનો લાભ લઈ શકશો. એક નમસ્કાર મિત્રો, અત્યારે સ્વચ્છ ભારત વિકસિત ભારતના મંત્ર સાથે મેગા ક્લીનનેસ ડ્રાઈવ ચાલી રહી છે. એમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ જે છે એનો જે નિકાલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધી 81,600 રૂપિયાનો દંડ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એના બદલે કરવામાં આવ્યું છે, એના યુઝ બદલ, અને કુલ 368 કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જે છે એનો નિકાલ કરવામાં આવ્યું છે. હું આપ સૌને ખાસ જે 4 બિનની વ્યવસ્થા છે, પદ્ધતિ છે, અને એમાં બધા શહેરીજનોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પોતાના જે ગામ છે, પોતાનું જે વિસ્તાર છે એને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા અને તંત્રને સહભાગી બને, અને પ્લાસ્ટિક વેસ્ટ જે છે નિયત ડસ્ટબિન અને નિયત જે એનું નિકાલ પદ્ધતિ છે એ પ્રકારે જ નિકાલ કરે એવી હું આપ સૌ પાસેથી વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા ઝુડા વિસ્તારમાં આવેલી TP10 શાહપુરનગર જે વિસ્તાર છે એમાં 17 કરોડ 28 લાખની માતબાર રકમના ખર્ચે ગટર લાઇનનું જે પ્રોજેક્ટ છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ગટર લાઇનમાં મેઇન જે લાઇન છે એની સિવાય હાઉસહોલ્ડ કનેક્શન્સ, પમ્પિંગ સ્ટેશન, રાઇઝર મેઇન વગેરેની સુવિધાઓ સાથે આ પ્રોજેક્ટ બનવાનું છે, જેનું ટૂંક સમયમાં નકશા અંદાજોને અપ્રુવલ આપી ટેન્ડર કરીને આ કામ જે છે પૂર્ણ કરવામાં આવશે. ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરવાનો લક્ષ્યાંક છે? આ 18 મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. ટોટલ એમાઉન્ટ કેટલું છે? 17 કરોડ 28 લાખ રૂપિયા. બીજા ક્યાં કામ સર? આ શાહપુર વિસ્તારનો કામ છે. સર, કોર્પોરેશન પોતે જ કરશે કે પાણી પુરવઠા બોર્ડ? જી, આ કામ જે રકમ છે એ ઝુડા વિસ્તારને ફાળવવામાં આવશે. એનું અમલીકરણ જે છે એ મહાનગરપાલિકા પોતે કરશે. પછી આરોગ્ય કેન્દ્ર જી, બીજી પણ એક મહત્વની ભેટ મળી છે જૂનાગઢ શહેરને, અને આ સમાચાર છે કે ખામધ્રોલ ગામ ખાતે નવો શહેરી પ્રાથમિક અર્બન સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર મંજૂર થયો છે.
જેમાં 14 લોકોનું સ્ટાફ વિચ વિલ બી હેડેડ બાય MBBS ડૉક્ટર એ મંજૂર થયું છે. એમાં ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, મલેરિયા નિયંત્રણ માટે લેબ ટેકનિશિયન્સ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થશે. તો સારવાર અને નિદાન બંનેની સુવિધા ઘર આંગણે ખામદોલ ગામ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. સર, આપણે જૂના જે તમામ પ્રોજેક્ટ છે ગટરના ને પાણીના ને એ બધા કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયા છે કે ક્યાં સુધીમાં કમ્પ્લીટ થાય એમ છે સિટીમાં? સિટીનું જે મોટામાં મોટું જે પ્રોજેક્ટ હતું એ 86% જે છે એ પૂર્ણ થઈ ગયું છે અને જે બાકી રહેતું છે કામ એ પણ એની સઘન મોનિટરિંગ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સાહેબ બીજા કયા કયા પ્રોગ્રામો છે? જન કલ્યાણના પ્રોગ્રામો છે? લારી ગલ્લા હટાવવામાં આવ્યા છે સાહેબ, શું કહેશો? અત્યારે ખાસ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, જેમાં પ્લાસ્ટિકનું જે વેસ્ટ છે એમાં જેટલા પણ બલ્ક વેસ્ટ જનરેટર છે એમને નોટિસ આપવામાં આવી છે, એમને સબૂત કરવામાં આવ્યું છે અને છતાં જે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ચાલુ રાખે છે એમને આપને દંડ કર્યું છે, જેમાં લગભગ 81,600 રૂપિયાનું દંડ શહેરમાં વસૂલ કરવામાં આવ્યું છે તથા 368 કિલોગ્રામ પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવ્યું છે. હું આપ સૌ થકી એ જ વિનંતી કરું છું બધા શહેરીજનોને કે શહેરને સાફ સુથરું રાખવામાં અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ. ખાસ કરીને એક જ વિસ્તારમાં લારી ગલ્લા હટશે કે બધે હટશે? બધા વિસ્તારમાં એક સરખા નિયમ સાથે આ કામગીરીનો અમલ કરાવવામાં તો આ તમારી શાખા દ્વારા તો એક જ વિસ્તારમાં રેલવે સ્ટેશનમાં ખાલી 3 સામે કાર્યવાહી થઈ, અમે રજૂઆત કર્યા ભાઈ કાર્યવાહી થઈ તો સાહેબ બીજા પાછા તો 25 વિસ્તારમાં ટ્રાફિક જામ થાય છે કે MG રોડ તો એવા વિસ્તારમાં લારી ગલ્લા હટશે? બિલકુલ આપના દ્વારા જે પ્રશ્નો રેસ કરવામાં આવ્યા છે એનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.